આફ્ટરનૂન અને ખાસ કરીને ડિવિઝ લેબ એક સારી તેજી અને તેજી સાથેનું કામકાજ જે છે તે સ્ટોકમાં બનતું દેખાયો છે. કોનકોલ કેવા થયા હતા, વિગતો શું સામે આવતી દેખાઈ રહી છે અને બ્રોકરેજ રિપોર્ટ કેવા આવ્યા છે અહીંયા? બિલકુલ, આજે ડિવિઝ લેબ ફોકસમાં છે. ડિવિઝ લેબનું શાર્પ અપટિક દેખાયું છે આજે, કેમ કે કોનકોલની પોઝિટિવ હાઇલાઇટ્સ બી આવી છે. કાલે નંબર દેખાયેલા એ પોઝિટિવ નંબર્સ હતા અને આજે કોનકોલની જે હાઇલાઇટ છે એ બી કાફી પોઝિટિવ છે. ત્યાં આપણે જોઈએ તો કાકીનાડા પ્રોજેક્ટ જે ઇમ્પોર્ટન્ટ કેપેક્સ છે કંપનીનું, ત્યાં આપણે કંપનીએ બહુ ઇન્વેસ્ટમેન્ટ કરેલી રિસન્ટ ટાઈમમાં, તો એ કંપનીની જે પ્રોજેક્ટ છે એ સ્ટાર્ટ થઈ ગયા છે. એનું એક ફેઝ 1 યુનિટ 3 જે સ્ટાર્ટ થઈ ગયું છે 1 જાન્યુઆરીથી કમર્શિયલ ઓપરેશન માટે, તો એ એક મોટી પોઝિટિવ છે. અને બીજું જે એનું પાર્ટ્સ છે યુનિટ ફેઝિસ એ બી કમ્પ્લીટ થઈ જશે નેક્સ્ટ 6 મહિનામાં, તો એ એક ઇમ્પોર્ટન્ટ અપડેટ છે. કસ્ટમ સિન્થેસિસ બિઝનેસ એ કન્ટિન્યુ થયું, કંપનીનું ગ્રો કરતું અને એ માર્જિન્સ બી પોઝિટિવ છે. એટલે કસ્ટમ સિન્થેસિસ બિઝનેસમાં બહુ ઓપોર્ચ્યુનિટી બી કંપનીને દેખાય છે. એ કોનકોલની ઇમ્પોર્ટન્ટ હાઇલાઇટ હતી. એ લોકોને ત્યાં કાફી સારી ઇન્ક્વાયરીઝ બી આવી ગઈ છે રિસન્ટ ટાઈમ્સમાં, તો ત્યાં પર ગ્રોથ ઓપોર્ચ્યુનિટી છે એ બહુ બધી છે ડિવિઝ લેબના માટે. જેનેરિક બિઝનેસ ત્યાં પર સ્ટેબિલિટી આવી ગઈ છે. પ્રાઇસિંગનું પ્રેશર ચાલતું હતું લાસ્ટ 1 યરમાં, હવે ત્યાં થોડી સ્ટેબિલિટી છે, તો એ ઇમ્પોર્ટન્ટ થશે કે આગળ જાતે કેવી રીતે મૂવ થશે જેનેરિક બિઝનેસ, એ ઇમ્પોર્ટન્ટ છે. પણ હમણાં કંપનીએ હાઇલાઇટ કરી કે ત્યાં સ્ટેબિલિટી થઈ ગઈ છે. આના હિસાબથી ઓબ્વિયસલી સિટીઝે બાય રેટિંગ મેન્ટેન કર્યું છે. ટાર્ગેટ પ્રાઇસ છે 6,850 રૂપીઝ. એ લોકો GLP-1 ઓપોર્ચ્યુનિટી છે જે ડીવીઝ માટે એ હાઇલાઇટ કરે છે. એના માટે મલ્ટિપલ પ્રોડક્ટ જે કસ્ટમ સિન્થેસિસનું છે એ હાઇલાઇટ કરે છે. અને પ્રાઇસિંગ એન્વાયરમેન્ટ સ્ટેબલ થઈ ગયું એ એક પોઝિટિવ ટ્રિગર જે મેં બતાવ્યું તમને પહેલાં, એ બી એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. એટલે સિટીઝ બાય રેટિંગ મેન્ટેન કરે. જેફરીઝ બી એમનું હોલ્ડ રેટિંગ મેન્ટેન કરે છે. ટાર્ગેટ પ્રાઇસ છે 6,280 રૂપીઝ. અને આ પોઝિટિવ ફેક્ટર્સના લીધે ડીવીઝ આજે ઉપર છે ટ્રેડમાં. તો ખાસ કરીને કોનકોલની વિગતો અને બ્રોકરેજ રિપોર્ટ જે રીતે પોઝિટિવ આવ્યા છે એને કારણે ફોકસ બનતું દેખાયું છે. આભાર વિનય આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા છે આપણે, ખાસ કરીને કોનકોલમાં મેનેજમેન્ટ તરફથી એક સૌથી મહત્ત્વનું જે કાકીનાડા પ્રોજેક્ટ છે તેનો પહેલો તબક્કો જે છે તે કમિશન કરવામાં આવશે 6 મહિનામાં. એને કારણે એક પોઝિટિવિટી અને નંબર્સ પણ આપણે સારા જોયા છે. ખુશ કઈ રીતે જોઈ રહ્યા છો ડિવિઝ લેબને? આજે પણ પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ રહી છે. જે હાઈ બન્યા હતા 6,230ના, ત્યાંથી સ્ટોકમાં એક થોડું ઘણું ઉપલાસરેથી દબાણ આવતું દેખાયું છે, પણ હજી પણ પોઝિટિવિટી જે તરફની બનતી દેખાઈ રહી છે. 3.5% વધુની અપસાઇડ છે ડિવિઝ લેબમાં. આ તેજી લાગી રહી છે આગળ સસ્ટેન થતી જોવા મળી શકે? કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? ડેફિનેટલી જે રીતે કોનકોલ અપડેટ્સ છે પોઝિટિવ છે અને મને લાગે છે કે અર્નિંગ્સ પણ ટર્ન અરાઉન્ડ છે. લોંગ ટર્મમાં બેનિફિટ ડેફિનેટલી કંપનીના થઈ શકે છે. અને જ્યારે માર્કેટ વોલેટાઇલ હોય છે ત્યારે હંમેશા ફાર્મા સેક્ટર એઝ અ ડિફેન્સ પ્લે કરે છે. તો આજના દિવસે આપણે જોયું ફાર્મા ઇન્ડેક્સ ઉપર છે, તો 5700ના 6 સ્ટોપ લોસથી જે 10 દિવસની એવરેજ છે હોલ્ડ કરી શકો. ઇન્ડિકેટર્સ આર પોઝિટિવ, ક્રોસઓવર બુલિશ છે, નવા હાઈમાં રેઝિસ્ટ થયો છે, પણ એક રિસ્ક લઈ શકાય 5700ના સ્ટોપ લોસથી ઉપર. મને લાગે છે જો 6,200 ઉપર સસ્ટેન થયો તો આપણે 6400 થી 6600 ના લેવલ જોઈ શકીએ. 6,200નું લેવલ ખાસ મહત્વનું, એની પર સસ્ટેન થાય છે તો પછી 6400-6500 સુધીના એક લેવલ આવી શકે છે. ડિવિઝ લેબની અંદર એક સારો એવો ઉછાળો આપણને ખાસ કરીને છેલ્લા ઘણા સમયમાં આવતો દેખાયો છે. પરંતુ કુશ આજે